નમસ્કાર. બાબુ મોશાએ બંગાળમાં શું ચાલી રહ્યું છે આ સવાલનો જવાબ આજે હું તમને આપવાનો છું, પણ આપવું એ અધૂરો જ ગણાશે, કારણ કે અત્યારે હજી તો વોટ ગણતરી ચાલુ છે. સવારથી આજ સવાલનો જવાબ તમે મેળવવા મથી રહ્યા હતા, પણ અત્યાર સુધીની જે માહિતી આવી છે એટલે કે ઝાલમુરીનો સમય થઈ ચૂક્યો છે, સાંજ થઈ ચૂકી છે, ત્યાર સુધીની માહિતી હું તમને આપવાનો છું અને શું મોટા ફેરફાર થયા અને કેમ ભાજપ જે છે તે હવે સરકાર બનાવશે સંભવિત રીતે બંગાળમાં, જો કોઈ મોટી ઉથલપાથલ ન થાય તો. તેની આજે વાત કરવી છે અને આ જીતનું કારણ શું છે તે તમામની આજે થોડી ચર્ચા કરવી છે ઝાલમુરી બને તેટલા સમયની અંદર. આ ઝાલમુરી શબ્દ ખૂબ મહત્વનો છે. પહેલાં તો હું તમને ઝાલમુરી શું છે તે કહી દઉં તો ઝાલમુરી ખૂબ મહત્વની છે અને આ બોલનારો જે છે તેણે તો આ ખાધીએ છે ઝાલમુરી. ઝાલમુરી હોય છે શું તો કે મમરા હોય છે. મમરામાં પછી જે તમને ગુજરાતીઓને બિલકુલ નથી ભાવતું તેવું સરસિયાનું તેલ નાખવામાં આવે છે અને સૌથી વધારે મજેદાર વાત એ છે કે આ આખી ભેળમાં તે સરસિયાની ભેળનો તેલનો જ સ્વાદ સૌથી વધારે હોય છે. તેની અંદર થોડા કાંદા નાખવામાં આવે છે અને લીલા જે તીખા ઝોલ મરચાં કહેવામાં આવે છે. એટલે ઝાલમુરીમાં ઝાલ શબ્દ જે છે તે તીખાશનો છે અને આ તીખા મરચાંને બંગાળી કારીગરો પોતાના ચાકુ વડે એકદમ બારીક 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 હાથથી જ કાપે અને પછી સવારથી સૂકવેલા પાણીમાં પલાળેલા જે કઠોળ હોય છે તે થોડા નાખે છે, થોડા સેવ નાખી આપે છે અને પછી તેમાં બંગાળનું જે એક અથાણા જેવું જે હોય છે રસો તે થોડો નાખી આપે છે અને પછી પોતાના હાથ વડે જે ફરાવીને તમને આપે છે તે છે ઝાલમુરી. 10 રૂપિયામાં તો તમે ધરાઈ જાઓ તેટલી આપતા હોય છે. બાલાજીએ પણ ચાલુ કરી છે, તે હવે કેટલી મળે છે તે અમને ખ્યાલ નથી, પણ જો તમે ખાધી હોય તો સ્વાદ જરૂર, તમને એનો સ્વાદ કેવો લાગે છે તે જરૂર જણાવજો. હવે વાત કરું ઝાલમુરીનો સ્વાદ પીએમ મોદીએ પણ લીધો હતો અને 10 કરોડથી વધારે લોકોએ તો તેને થોડા જ સમયની અંદર જોઈ લીધો. અને આ ઝાલમુરી ટ્રેન્ડ છે તે ખૂબ મહત્વનો છે. ગયા વખતે જે આવી રીતે ટ્રેન્ડ હતો તે ખેલા હોબીનો હતો, પણ આ વખતે ભાજપના હાથમાં નેરેટિવ રહ્યું હતું અને તે એક કારણ છે, મુખ્ય કારણ કે આખી માહોલ જે છે તે સેટ કરતો હોય છે. આવા નાના નાના જે ગતકડાઓ પાર્ટીના પીઆર કેમ્પેઇનવાળાઓ કરતા હોય છે તે આવા નાના ગતકડાના આધારે તેઓ જીતતા હોય છે અને આખો જે ચૂંટણીનો માહોલ છે તે સેટ કરતું હોય છે. પણ હવે આપણે આવીએ ડેટા ઉપર. ડેટાની વાત કરીએ તો અત્યારે બંગાળમાં શું પરિસ્થિતિ છે તેની વાત કરું તો અત્યારે પણ બંગાળમાં જે છે તે વોટિંગ ચાલી રહ્યું છે. પણ અત્યારે શું બંગાળની સ્થિતિ છે તેની વાત કરું તો બહુમતી માટે જે આંકડો જોઈએ છે 148નો આંકડો જોતો હોય છે, 147નો માફ કરજો, અને તેમાંથી 293 સીટ પર વોટિંગ થઈ રહ્યું છે. સોરી, એ ગણતરીમાં લેવાની છે. 101 સીટ જે છે ફાલના સીટ, તેની ઉપર 21મી તારીખે જે છે તે વોટિંગ થશે અને ત્યારબાદ તેની ઉપર રિઝલ્ટ આવશે. હવે આપણે વાત કરીએ 293 સીટ છે તેમાંથી બહુમતી જે છે દેખાઈ રહી છે, વલણો આવી રહ્યા છે, તેમાં લગભગ 205 સીટ 200નો મેજિકલ આંકડો છે તે પણ ક્રોસ કરી ગયું છે. ભાજપ અને 205 સીટ પર છે તેમની બહુમતી દેખાઈ રહી છે. તેમાંથી કેટલી સીટ જીતી છે તો 35 સીટ જે છે તે અત્યાર સુધીમાં ભાજપ જીતી ગયું છે, તો તેની સામે 14 સીટ ટીએમસી જીતી ગયું છે અને 68 સીટો પર તે આગળ છે ને 117 સીટ જે છે તેની પર ભાજપ આગળ છે. અત્યારે હું વાત કરી રહ્યો છું ત્યારે સાંજનો સમય છે, ઝાલમુરીનો સમય છે અને થોડા સમય બાદ રાત પડી જશે ને ત્યારે સંદેશ ખાવામાં પણ આવશે, રસગુલ્લા પણ ખાવામાં આવશે. પણ આ બધું જે છે તે ભાજપના કાર્યાલય પર થઈ રહ્યું છે અને સવારથી આ બધું થઈ રહ્યું છે. જ્યારથી હવે ખુલવાના શરૂ થયા, વોટની પેટીઓ ખુલવાની શરૂ થઈ, વલણો આવવાના શરૂ થયા, ત્યારથી ભાજપ જે છે પશ્ચિમ બંગાળમાં ખૂબ આગળ હતું ને હવે આના કારણ ઉપર આવીએ કે કયા કારણોસર ભાજપ જે છે તે આગળ રહ્યું. કારણ કે આપણી પાસે 2021માં જે ખેલા હોબી થયું હતું તેનું પણ આંકડો હતો અને ત્યારબાદ 2026માં તમામ લોકો અત્યાર સુધી કન્ફ્યુઝ હતા, ઇવન ભાજપના લોકો પણ ખૂબ કન્ફ્યુઝ હતા. પણ જેના હાથમાં આ વખતે ભાજપે જેને આખી દોરવણી આપી હતી તેવા અમિત શાહ પહેલાથી કહી રહ્યા હતા કે અમે લોકો જીતીશું. અને શું કહ્યું તેમણે તે સાંભળો. 4 मई को सुबह काउंटिंग चालू होगी, 8 बजे बैलेट बॉक्स खुलना शुरू होगा, 9 बजे पहला राउंड, 10 बजे दूसरा राउंड, 1 बजे काउंटिंग समाप्त और दीदी टाटा गुड बाय. મોટાભાઈની આ વાત કેટલી સાચી પડી. 1 વાગ્યા સુધીમાં દીદી ઘર ભેગા હશે, પણ દીદી ઘર ભેગા તો ન થયા, કારણ કે દીદી લડાયક જુસ્સો ધરાવે છે ને 71 વર્ષના મમતા દીદી જે છે તે ક્યાં પહોંચે છે? તેઓ પહોંચે છે કોલકાતામાં, જ્યાં વોટ ગણતરી થઈ રહી છે ત્યાં, અને તેમનો આરોપ હતો કે અહીં જે છે તે ખુલ્લી ઘાલમેલ થઈ રહી છે. અને ત્યારબાદ શુવેન્દુ અધિકારી પણ ત્યાં જાય છે અને હું વાત કરી રહ્યો છું ભવાનીપુર સીટથી. ભવાનીપુર સીટ ખૂબ મહત્વની છે કારણ કે મમતા બેનર્જી અહીંથી જે મુખ્ય ચહેરો છે ટીએમસીનો તે અહીંથી લડી રહ્યા છે
અને અત્યારે જોવા જઈએ તો તેઓ લીડમાં ધરાવે છે, પણ પાછળના જે 20 સીટ છે તેમાંથી પાછળના જેટલા પણ મહત્વના વોર્ડ છે તેમાં જોવા જઈએ તો શુવેન્દુ અધિકારી જે ભાજપના મુખ્ય ચહેરા ગણાય છે તે જીતવાની પૂરેપૂરી સંભાવનાઓ છે, એટલે કે ભવાનીપુર પર ખેલા હોબે થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. બીજી વાત કરું તો ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં મોટા મોટા ટીએમસીના નેતાઓ હારતા દેખાય છે અને આ હારના ઘણા બધા કારણ છે. અને મુખ્ય વાત એ છે કે બમ્પર વોટિંગ થયું હતું, એટલે કે તમે ગણો તો 91% થી 93% જેટલું વોટિંગ થયું હતું ને આ તમામ વોટિંગ જે છે એક મેજર ફેક્ટર હતું ને તમામ લોકો જે છે તે કહી રહ્યા હતા કે ભાઈ કોણ જીતશે અને એક્ઝિટ પોલમાં જે આંકડો આવતો હતો તે મોટા ભાગે આંકડો જે આવ્યો હતો તે ભાજપના પક્ષે આવ્યો હતો જરૂર, પરંતુ આ 200નો આંકડો પાર કરે તેવો મોટા ભાગના એક્ઝિટ પોલો પણ અહીં ખોટા પડ્યા છે. અમુક એક્ઝિટ પોલે તો ટીએમસીને પણ જીતાડી હતી, પરંતુ અહીં જે છે તે તેઓ પૂરા ખોટા પડ્યા છે અને જેમણે ભાજપને જીતાડી છે તે પણ પૂરેપૂરા ખોટા પડ્યા છે, કારણ કે અત્યાર સુધી જે વલણો આવી રહ્યા છે તે તમામમાં ભાજપ ખૂબ વધારે આગળ છે. જે વલણો હતા એક્ઝિટ પોલ્સ હતા તેના પણ કરતાં ખૂબ આગળ છે. આ બધાની પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે તો ભાજપની રણનીતિ, ભાજપના કાર્યકર્તાઓ અને સાથે સાથે તેમણે જે આપેલી સ્કીમ છે તે ટીએમસીના જે મુખ્ય વોટર હતા તેવા મહિલાઓને પણ આકર્ષી છે. મુસ્લિમ વિસ્તારોમાં પણ ભાજપ જે છે તે અત્યારે ખૂબ આગળ થઈ રહ્યું છે, એટલે કે ટીએમસીએ એસઆઈઆરનો પૂરેપૂરો લાભ લેવાની કોશિશ કરી, પરંતુ તેની સામે ભાજપે પૂરેપૂરું જે છે તે ડેમેજ કંટ્રોલ કરતું દેખાઈ આવે છે અને મુસ્લિમ વિસ્તારોમાં પણ ભાજપ ખૂબ સારી રીતે જીતી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સાથે સાથે અહીં કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટી જે છે તેના અહીં સુપડા સાફ છે, તેઓ ક્યાંય મેદાનમાં પણ દેખાઈ નથી રહ્યા. મુખ્ય ટક્કર અહીં ટીએમસી અને ભાજપની દેખાઈ રહી છે. ટૂંકમાં બાબુ મુશાઈ વાત કરું તો ભાજપને બખ્ખા બોલી ગયા છે. ભાજપનું જે સુવર્ણ યુગનું સપનું હતું કે ગંગોત્રીથી લઈને ગંગા સાગર સુધીનું જે તેમનો આખો જે વિસ્તાર છે ત્યાં તેમને ભગવો લહેરાવો હતો ને તે અત્યારે પૂરો થઈ રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. આ હતી અત્યાર સુધીની માહિતી. હજી તમને વિગતવાર અમે માહિતી આપતા રહીશું. ગુજરાત તક જે છે તે બંગાળમાં શું ચાલી રહ્યું છે તેની એક લાઈવ ફ્રેશ જે છે તે માહિતી આપીશું ને કેમ ભાજપ જીત્યું છે તેની સાથે પણ અમે ચર્ચા કરતા રહીશું. જોડાયેલા રહો ગુજરાત તક સાથે. આ જે માહિતી આપી રહ્યું છું તે સાંજના 7 વાગ્યા સુધીની, માફ કરજો 6:30 વાગ્યા સુધીની છે. ઝાલમુરીનો સમય છે. ભાજપના લોકો સિસકારા બોલાવી રહ્યા છે તો તીખું ટીએમસીના નેતાઓને પણ લાગી રહ્યું છે. ટીએમસી અત્યારે લગભગ હાર સ્વીકારી ચૂક્યું છે, પણ તેના નેતાઓ હાર સ્વીકારવા અત્યારે તૈયાર નથી. આ હતી અત્યાર સુધીની માહિતી. તમને કેવી લાગી તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.